બેન કોની રાહ જુઓ છો? આવી ગઈ રાણી. ક્યાં અત્યાર સુધી? સપનાની દુનિયામાં ખોવાઈ ગઈ હતી. સપનાની દુનિયામાં? હા. તે મને સત્ય ઉછીનું આપ્યું. એ સત્યએ મને સપનું આપ્યું. એ સપનામાં મેં જોયું મારું ઘર, મારો મીઠો સંસાર. તું કેવા શું માંગે છે? એ કે મારું સપનું એ તારું સત્ય છે. તું અજયને પ્રેમ કરે છે. તમે એકબીજાને પરણવા માંગો છો. રાણી, આ સત્યને તે મારાથી શા માટે સંતાડ્યું? શા માટે તે તારે કાળજે નસ્તર મૂકી મને પ્રેમ પત્ર લખી આપ્યો? એટલા માટે કે હું તારી બહેન નથી. એટલા માટે કે તારે ને મારે લોહીનો સંબંધ નથી. એટલા માટે કે આપણે એક જ માની કુખે નથી જન્મ્યા. અરે કંચન, તે મને નોખી ચડી. તે મને નોખી ચડી. તે તને નોખી નથી ચડી. હું તો એમ જ ઈચ્છું છું કે તારો માંડવો રોપાય, છણાઈઓના સુર પર. અરે સાજન વાસી નથી સાસરે વિદાય લે. મારા ભાગ્યમાં હશે તે થશે કંચન. તારા ભાગ્યમાં છે રાણી. મેં અજયને તારી સાથે લગ્ન કરવા મનાવી દીધા છે. અરે મારી સાથે લગ્ન કરીને ના અજય સુખી થશે ના એ મને સુખી કરી શકશે. એ તું પણ તો આખું હિજરાતી રહી. ના રાણી, હું તો તારા સુખે સુખી થઈશ. કંચન, ઉછીના પ્રેમ ઉપર સંસાર નથી મંડાતો. જો આપણા બંનેની ઈચ્છા એક જ છે, અજયને સુખી કરવાની. તું એમની થઈને એમને સુખી કરી શકીશ ને હું એમનાથી અડકી રહી. રાણી, પરિવાર માટે તારી પ્રીત આંચકી લઈને મેં પાપ કર્યું છે. એ પાપનું હું પ્રાયશ્ચિત કરું. હા, મોટા શેઠ ક્યાં છે? મોટા શેઠ? શું કામ છે તારે એમનું? મારે લગ્નની વાત કરવી છે. લગ્ન? મારે લગ્ન નથી કરવો રાણી. વાહ, પ્રેમ કર્યો ને લગ્નની ના પાડો છો? મેં પ્રેમ કર્યો જ નથી. એ તારા મનનો ભ્રમ છે. ભ્રમના ભરોસે અહીં સુધી આવવાની ભૂલ કરું એવી હું ભોટ નથી નાના શેઠ. ના રાણી, તું ભોટ નથી પણ વધારે પડતી ચાલાક છે. અરે આખી જિંદગી નાની મોટી ચોરીઓ કરત તો એ આખી મિલકત તને મળવાની નથી. એ તું સારી રીતે જાણે છે. એટલે પ્રેમનું નાટક કરી તું મારી સાથે પરણવા માંગે છે. આ ઘરની આ મિલકતની માલકીન બનવા માંગે છે. નાના શેઠ, રામની પાછળ હસ્તે મોહે વનવાસ જનાર સીતા ને નળની સાથે જંગલ જંગલ રજડનાર દમયંતીને પતિનો સાથ જોતો હતો. એમનું સામ્રાજ્ય નહીં. તું કોઈ સીતા કે દમયંતી નથી રાણી. તું તો છે સ્ત્રી જાતિ માથેનું કલંક. અને જોઈએ માત્ર પૈસો. અને પૈસા ખાતર તો તારી બહેનની પ્રીત કચરી નાખવા તૈયાર થઈ છે. મારી સાથે પરણમાં તૈયાર થઈ છે. પણ સાંભળી લે રાણી, હું મરી જઈશ. પણ તારી સાથે લગ્ન તો નહીં જ કરું. હું અહીં મારા લગ્નની વાત કરવા નથી આવી. તમારા લગ્નની વાત કરવા આવી છું. તમારા ને મારી બહેન કંચનના. પણ મેં તને આટલા કડવા વેણ સંભળાયા છતાં તું બોલી કેમ નહીં? જીવતરની વાતમાંથી મારે એકલી આગળ વધવાનું છે એટલે તમારા વેણને ભાતું ભાગતી હતી. કડવા વેણનું? હા, કડવા વેણ પણ કોઈક વાર મીઠું સંભાળ કરે. અને માફ કરજે રાણી, હું તને માત્ર સહાનુભૂતિ આપી શકું છું, પ્રેમ નહીં. પ્રેમ મારા ભાગ્યમાં જ નથી નાના છે. છતાં માતરે આજ સુધી એમના પ્રેમ માટે હું તડપી છું. હા, આતા ભાઈના ભાતા માટે મારા મોત માથે બે મીઠાવન જરૂર કહે છે. ના રાણી, એવું ન બોલ. હવે તમે બોલો નાના છે. મારી બહેન કંચનને આ ઘરની પુત્ર વધુ તરીકે સ્વીકારશે ને? ના રાણી, કંચના ઘરની પુત્ર વધુ નહીં બની શકે.
શા માટે નહીં બની શકે? હું એને પ્રેમ કરું છું ડેડી. આવા સંબંધોમાં પ્રેમ નથી જોવાતો અજય. કાંચન આપણી બેનની એક મામૂલી નોકરાણી રિક્ષાવાળીની બેન છે અને ધરતીની દોડ ગમે તેટલું મથે તો પણ આકાશને નથી આવી શકતી. સમજદારો ધરતીની ધૂળને મસ્તકે ચડાવે છે બાપુ. રાણી, જેને તમે ધરતીની ધૂળ કહો છો એ કંચનને હું પરસેવો પાડીને પેટ ભરીએ છીએ. ભીખ નથી માંગતા, ચોરીઓ નથી કરતા કે રૂપ વેચીને રૂપિયા નથી કમાતા. ગરીબી અને અમીરી વચ્ચે આ ધરાનું અંતર છે રાણી. અમારું ખાનદાન જોવાય છે, અમારો મોભો જોવાય છે. ખાનદાન, મોભો? તમે અમીરો નશો કરો છો, જુગાર રમો છો, ખોટા ધંધા કરો છો, અરે રૂપ વેચનારીને આંગણે રૂપિયા વેરો છો, ત્યારે તમને તમારો મોભો કે ખાનદાન નથી લડતા? ચોક્કસ રાણી, આ લગ્ન નહીં થાય. હશે ડેડી, હું કંચન સાથે લગ્ન કરીશ. તો અત્યારે તમારું આ ઘર છોડીશ, તમારી માલ મિલકત છોડીશ. દીકરા, આજથી તમે એમ માનજો કે તમારી આબરૂની વેદી પર તમારું એકનો એક દીકરો વધેરાઈ ગયો. તમારી સંપત્તિમાં તમારું સંતાન સળગીને ખાસ થઈ ગયું ડેડી. અજય, એક ડગલું પણ આગળ વધે છે તો તમે તારા ડેડીને સંત. હા દીકરા, સંતાનની સંપત્તિ એની સગવડ આપી શકશે, સુખ નહીં આપી શકે. આ સંપત્તિથી મારો દેહ ચંદનની ચિતા પર ચડી શકશે. દીકરા, જો તું ચાલી જઈશ તો મારા મૃતદેહને અગ્નિ સંસ્કાર કર. નહીં, તારો સંબંધ મંજૂર છે. હા રાણી, કાલે આપણે લગ્ન દિવસ નક્કી કરીએ છીએ. કાલે શું દિવસ છે?
શાસ્ત્રી ગુનેગાર, તમારા પિતાનો હત્યારો. તું જાણે છે કોની સાથે વાત કરી રહ્યો છે? બહુ સારી રીતે જાણું છું દીનાનાથ. હું એ સુંદરદાસ છું જેના 2 લાખ રૂપિયા તમે પછાવી પાડ્યા હતા. હું તને નથી ઓળખતો. આ વાત તદ્દન ખોટી છે. હાથ ન કર્યા આજે હૈયાને દરવાજે તમારો જવાબ માંગવા આવ્યા છે દીનાનાથ. યાદ છે 18 વર્ષ પહેલાની એ જન્માષ્ટમીની રાત, જ્યારે હું, તમે અને કંચનના પિતા કાંતિલાલે આપણી પાસે હતા એટલા રૂપિયા દાવ પર લગાડ્યા હતા. નસીબે યારી આપી અને આપણે 1 લાખ રૂપિયા જીત્યા. કેટલી આસાનીથી 2 લાખ રૂપિયા મળી ગયા. તારા હુમલાથી સુંદરદાસ તો મરી ગયો હશે ને રહ્યો કાંતિ તો પણ બેંકની ઉચ્ચાપતના આરોપસર જેલ ભેગો થઈ જશે. નહીં દીનાનાથ, નહીં. કાંતિલાલની અનામત તું આમ નહીં પચાવી શકે.